હવારમાં ગાડીના ટાયરમાં થઈ ગયું તું પંચર, કામ કરીને તોડી નાખ્યો. હું ઘરનો માલિક છું કે મજદૂરી જ નથી ખબર પડતી. ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને. સ્વાગત છે તમારું ડે 49 મિની વ્લોગમાં. આજે થઈ ગયો તો વહેલો ઊભો અને આપણે કરવાનું હતું આજ ઘરનું કામ સ્ટાર્ટ. પછી પાછો વહી ગયો તો ઘરે પંચર કરાવવા ગયો તો દુકાનદાર પેલા તો હું પોગી ગયો તો, દુકાન નથી બંધ. દુકાનની ક્યાં બોટલમાં કમી છે, પાછો વહી ગયો તો બીજી દુકાને પંચર કરાવવા. મકાનનું કામ શરૂ કરવાનું તો એટલે પોગી ગયો તો પાછો પલોટે. હજી તો પલોટે પોગી તો પપ્પાએ કહી દીધું તા બટા પેંડા લેતા, એટલે આપણે ગળીને ખસકાય પાછા પેંડા લે. કારણ કે ઘરનું કામ સ્ટાર્ટ કરવાનું હતું ઘરનું મુહૂર્ત. કોઈનું સવી પેલા 10 પેંડા સાઈડમાં બેકતા હોય. બધાએ પેંડા ને શેષ ખાઈ લીધી, કરી દીધું કડિયાએ ચણવાનું શરૂ. ત્યાં તો બાપાએ આપણને મોકલી દીધા પાછા ગાડી લઈને ચા લેવા. ચા દયા ઉલટ ને પાછો હવે ખસકાણો ઘરે. બપોર પછી આવતો રહ્યો પાછો પલોટે ને પાછો વહી ગયો તો પાણી ભરવા. તમે તે જોઈ લો મારા મકાનનું કામ કેટલા લગી ફગ્યું છે. મને તો બોર્ડના વેકેશનમાં પણ કામ કરાવ્યું. બોલો પલોટે બધું કામ પૂરું કરી નાખ્યું, પાછો આવતો રહ્યો ગાડી લઈને ઘરે. કારણ કે બોર્ડની પરીક્ષા લે છે ને કરવાની હતી તૈયારી, એટલે ઘરે પાછો 9 ધોઈને બીજો તો વાંચવા. આપણી ભાઈબંધ એવા છે ને કે 10માં કમબેક નહીં થવા દે. ગાડી બેન્ડ ને વજ્જો પાછો વિડીયોમાં બેન્ડ ને લેવા. હવે આપણે લોકો કરી સેટ. આવાના ફની વ્લોગ જોવા માટે લાઈક શેર ફોલો જરૂરથી કરી નાખજો. યુટ્યુબમાં પણ સબસ્ક્રાઇબ કરી નાખજો.